How are you, my dear friends? Dear students, today we discuss the lesson unit number 1, read to the wild savior, standard 11 English. I Devang Thakkar today teach the textbook unit number 1, read to the wild savior. वाइल्ड नो मतलब थाय वन्य, सेवियर नो मतलब थशे जीवन रक्षक. तो मित्रों आज आपणे एक अलीभाई नामना फेरियानु हिमालयनी पर्वतमाळामां गामडे गामडे पगे चालीने सूको मेवो, औषधि तेमज किंमती पत्थरों वेचता आ अलीभाईनु स्वागत, उष्माभर्યું स्वागत रामसिंहना कुटुंब द्वारा करवामां आवे छे अने तेनी पासेथी तेना भ्रमणनी अवनवी वातो सांभळवानी उत्सुकता व्यक्त करे छे. कुटुंबना सभ्योने अलीभाईना ट्रावेलिंगना अनुभवो जाणवानी खूब ज इच्छा होय छे. आ पाठमां पण अलीभाई एक रोमांचक अनुभवनी वार्ता कहे छे. ए वार्ता आ पाठनी अंदर आपेली छे. द नेम ऑफ द स्टोरी इज द वाइल्ड सेवियर. स्टूडेंट्स, लेट्स रीड द यूनिट, लेट्स अंडरस्टैंड, लेट्स एंजॉय द यूनिट. Here we are. Let's start the unit. Neelam came dashing into the house, shouting joyfully, "Alibhai has come! Alibhai has come!" पाठ वन्य जीवन रक्षक, सेवियर એટલે जीवन रक्षक. नीलम केम डैशिंग इनटू द हाउस, शाउटिंग जॉयफुली. डैशिंग નો મતલબ થાય ઝડપથી પ્રવેશવું. तो नीलम बूमो पाड़ती घरमा खुशीथी घरमा दौड़ती आवे छे अने कहे छे कि अलीभाई आव्या छे, अलीभाई आव्या छे. ऑल द मेम्बर्स ऑफ रामसिंग्स फैमिली वेंट रनिंग आउट टू सी. रामसिंगना परिवारना बधा ज सभ्यो दौड़ता बहार जोवा आव्या. एंड देर ही वॉज, अने त्यां रामसिंग उभा, अलीभाई उभा हता. अ टॉल मैन विथ ब्रॉड शोल्डर्स, रेड चीक्स एंड नोज एंड विटिश कॉम्प्लेक्शन. मतलब के पहोळो खभा धरावतो व्यक्ति, ऊंचो व्यक्ति, रतुमड़ा लाल तथा नाकवाळो, रेड चीक्स, चीक्स एटले गाल, लाल गाल अने नाकवाळा, अने विटिश कॉम्प्लेक्शन, विटिश एटले गौवर्णा देखाववाळा. कॉम्प्लेक्शनનો मतलब થાય ચામડીનો કુદરતી રંગ અને વેટીઝનો मतलब થાય ગૌવર્ણો. અહીંયા એમનો દેખાવ આપેલો છે. તેઓ ઊંચા પહોળા ખભા ધરાવનાર વ્યક્તિ હતા. લાલ નાક અને ગાલવાળા વ્યક્તિ હતા અને ગૌવર્ણા દેખાવવાળા એ વ્યક્તિ હતા. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and brown fur cap. આ એમનો પહેરવેશ છે કે તેઓએ જાડો લાંબો ગરમ કોટ પહેરેલો, પછી ટાઈટ ટ્રાઉઝર્સ એટલે તંગ પાટલુન પહેરેલું, બિગ લેધર બૂટ્સ એટલે મોટા ચામડાના શૂઝ પહેરેલા, એન્ડ એ બ્રાઉન ફર કેપ એટલે કે બદામી રૂવાટીદાર ટોપી પહેરેલી. આ એમનો પહેરવેશ છે. With a broad smile full of warmth,
Ramsingh hugged him and said, વામ્થ એટલે હૂંફ અથવા ઉત્સાહ સાથે ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ તેને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, કમિંગ યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ્સ. કમિંગ અંદર આવી જાઓ, તમારું ખૂબ જ દિલથી સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. કાઉચનો મતલબ સોફા થાય અને પેટનો મતલબ થાબડવું થાય. અલીબાઈએ બધાને વહાલથી થાબડ્યા અને તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે સ્નેહપૂર્વક વાત કરી તેમજ આરામથી સોફા ઉપર બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીબાઈ. તે દરમિયાન માતાજીએ થોડીક ચા બનાવી અને રામસિંહે અલીબાઈ સાથે વાતો શરૂ કરી. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ. રામસિંહે અલીબાઈને પૂછ્યું કે પેરેગ્રાફ. અલીબાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distance on foot in the Himalayan mountains. અલીબાઈ એક મુસાફર હતા અને હિમાલયની પર્વતમાળામાં પગે ચાલી અને લાંબુ અંતર કાપતા. He loved to observe nature. તેમને કુદરત નિહાળવું ગમતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicine and precious stones he had collected during his traveling. તો તેઓ શું કરતા? તો તેમની યાત્રા દરમિયાન એકઠા કરેલા પથ્થરો, સ્ટોન્સ, પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો, હર્બ્સ એન્ડ મેડિસિન્સ, હર્બ્સ એટલે ઔષધિ અને દવાઓ, અને ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે સૂકા જરદારુઓ. ડ્રાઈડનો મતલબ સૂકા થાય, એપ્રિકોટ્સનો મતલબ જરદારું થાય. તો તેઓ તેમની યાત્રા દરમિયાન એકઠા કરેલા કિંમતી પથ્થરો, ઔષધિ અને દવાઓ તેમજ સૂકા જરદારુઓ એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર પર્વતીય વિસ્તારોમાં વેચતા ફરતા. તેઓ તે સેલ કરતા. રામસિંહે પૂછ્યું, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? હાલમાં તમે ક્યાં રહો છો? અલીબાઈએ જવાબ આપ્યો, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. તેમણે જવાબ આપ્યો, હું ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે ગયો હતો. ટૂંકમાં એ ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ફરતા હતા. એલોન આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું, શું એકલા? અલીબાઈએ જવાબ આપ્યો, ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. યુઝડ ટુનો મતલબ થાય ટેવાઈ જવું, ટેવ પડવી, કે ચોક્કસ હું તો ટેવાઈ ગયો છું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. તેમણે ડિક્લેર કર્યું કે માત્ર આજ રાત્રિ પૂરતો જ અહીંયા રોકાવાનો છું. આવતીકાલે સવારે તો હું ચાલતી પકડીશ. મીન્સ આઈ શેલ લીવ. હું અહીંયાથી નીકળી જઈશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું કે ના અલીભાઈ, ના, અમે તમને નહીં જવા દઈએ. તમારે અમને પર્વતોની વાર્તાઓ કહેવી જ પડશે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ he agreed to stay for 2 days. ઇન્સિસ્ટન્સનો મતલબ થાય આગ્રહ, હઠાગ્રહ. તો ખૂબ જ આગ્રહ બાદ તેઓ 2 દિવસ ત્યાં રોકાવા માટે સંમત થયા. That night they all kept awake till late. તે રાત્રે કુટુંબના બધા જ સભ્યો રાત્રે મોડે સુધી જાગ્યા. કેપ્ટ અવેકનો મતલબ જાગવું. સિટિંગ ઓન હિઝ બેડ, listening to his interesting travel experience.
એટલે કે તેમની પથારી ઉપર યાત્રાના રસપ્રદ અનુભવો સાંભળતા બેસી રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. મિત્રો, હવે આ વાર્તા શરૂ થાય છે. વાઇલ્ડ સેવિયર એવી વાર્તા છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અલીભાઈ કહે છે, હું ભૂખ્યો હતો અને મારું બપોરનું ભોજન ખાવા ત્યાં બેસી ગયો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ. હવે પક્ષીઓના કલરવ સિવાય ત્યાં તદ્દન નીરવ શાંતિ હતી. થોડી વારે પક્ષીઓના કલરવનો અવાજ સંભળાતો હતો, તે સિવાય ત્યાં તદ્દન શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. મોર્સલ્સનો મતલબ થાય મિત્રો કોળીઓ ભરવો. એ કહે છે, મેં હમણાં જ થોડાક જ કોળિયા લીધા હતા ત્યાં. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોલ્સ. ત્યાં તેમણે સોફ્ટ ફ્રીબલ ગોલ્સ સાંભળ્યો. મતલબ કે ફીબલનો મતલબ થાય મિત્રો ધીમો અને ગ્રોલનો મતલબ થાય ગુરકિયું. ત્યાં તેમણે થોડા કોળિયા લીધા હશે. ત્યાં તો તેમણે હળવો ધીમો ગુરકાટ સાંભળ્યો, એટલે કોઈના ગુરકવાનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ એલાર્મ્ડ because from the sound I was sure that it was nothing but a bear. લેખક કહે છે, હું થોડો એલાર્મ થયો. એલાર્મ થયો એટલે કે હું થોડોક સાવચેત થયો, સાવધ થઈ ગયો. કારણ કે મને ખાતરી હતી કે અવાજના પ્રકાર ઉપરથી અન્ય કશું નહીં પરંતુ એક રીંછ હતું. બિયરનો મતલબ થાય રીંછ હતું. એટલે અવાજ ઉપરથી તે સાવચેત થઈ જાય છે, કારણ કે તે અવાજ ઉપરથી આ ગુરકવાનો અવાજ બીજા કોઈનો નહીં પરંતુ એક રીંછનો અવાજ હતો. ત્યાં રીંછ એને સંભળાય છે, દેખાય છે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેટ લો so that the smell of the food and my body were not carried by the strong breeze to the monster. અહીંયા મિત્રો મોન્સ્ટરનો મતલબ રાક્ષસ થાય, કદાવર પ્રાણી. તેમણે શું કર્યું? મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું. તેમણે ટિફિનનું બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો. બેન્ટ લો એટલે નીચે ઝૂકી જાય છે, જેથી ખોરાક તેમજ મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. એટલે તેઓ ઝૂકી જાય છે, જેથી પેલા પવનને કારણે તેમના ખોરાકની તેમજ તેમના શરીરની ગંધ પેલા મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી સુધી પહોંચે નહીં. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. બામ્બુ સ્ટાફ એટલે વાંસની લાકડી. તરત જ મેં મારી વાંસની ડાંગ લીધી, લાકડી લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. હવે લોખંડની અણીવાળી, પોઇન્ટેડ આયર્ન એન્ડ એટલે લોખંડની અણીવાળી મારી લાંબી વાંસની લાકડી લીધી. એન્ડ લુક્ડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. વેલી એટલે ખીણ કહેવાય. અને તેઓ લાંબી વાંસની ડાંગ લીધી અને bamboo staff, my right hand and a big double-edged knife in my left. તેમણે જમણા હાથની અંદર લોખંડની અણીવાળી લાંબી વાંસની ડાંગ લીધી અને ડાબા હાથમાં શું લીધું? ડબલ એજ્ડ નાઇફ. ડબલ એજ્ડ એટલે કે
લોખંડની ડાબા મોટી 2 ધારવાળી છરી લીધી, નાઇફ એટલે છરી લે છે. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. ક્રોલિંગ કરવું એટલે ઘૂંટણીઓ પેટે ઘસડીને ચાલવું. હું પર્વતની ધાર સુધી પેટે ઘસડતો ચાલ્યો. પેટે ઘસડતા ઘસડતા પર્વતની એજ સુધી ચાલે છે. એજ એટલે ધાર કહેવાય. એન્ડ લુકડ ડાઉન ઇનટુ ધ ડીપ નેરો વેલી. અને ઊંડી સાંકડી ખીણમાં નજર કરી. બરાબર, પેટે ઘસડાતા ઘસડાતા પર્વતની કિનારી સુધી પહોંચે છે અને ઊંડી સાંકડી વેલી એટલે ખીણમાં નજર કરે છે. લુક ડાઉન એટલે નજર કરે છે. Soon my eyes caught sight of the 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountains. Snow leopard cubs. સ્નો લેપર્ડ કબ્સનો મતલબ થાય કે હિમ ચિત્તાના 2 નાનકડા બચ્ચા. હિમનો જે ચિત્તો હોય, લેપર્ડ એટલે ચિત્તો છે ને કબ એટલે બચ્ચા કહેવાય. તો તરત જ કે છે મારી નજર પર્વતના ઢોળાવ, સામેના પર્વતના ઢોળાવ પરની થોડી સપાટ જગ્યામાં, ફ્લેટ પીસ ઓફ લેન્ડ, થોડી સપાટ જગ્યામાં હિમ ચિત્તાના 2 નાનકડા બચ્ચા ઉપર મારી નજર પડી. નાનકડા બચ્ચા ઉપર એની નજર પડે છે. સામે પર્વતના ઢોળા ઉપર સપાટ જગ્યામાં આ સ્નો લેપર્ડ છે, હિમ ચિત્તો છે, તેના 2 નાનકડા બચ્ચા ત્યાં રમતા હશે, તેના ઉપર નજર પડી. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું કે અરે વાહ, સરસ, કેવા લાગતા હતા? અલીભાઈએ જવાબ આપ્યો, દે વર બ્યુટીફુલ. તેઓ સુંદર લાગતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. મિત્રો, ફ્લફીનો મતલબ થાય કે સુવાળી, રૂવાટીવાળી, અને ફરીનો મતલબ થાય રૂવાટીમાંથી બનેલી. એટલે એવું કહે છે કે તેમની રૂવાટીમાંથી બનેલી બરફ જેવી સફેદ, એટલે કે તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરોબર મેચ કરતી હતી, સ્નો સાથે પરફેક્ટલી મેચ કરતી હતી. સેડ અલીભાઈ, એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે કે હાલ પ્રત્યક્ષ નિહાળતા ન હોય તેમ તે કહી રહ્યા હતા. વિઝ્યુલાઇઝનો મતલબ થાય કલ્પના ચિત્ર બનાવવું, મનમાં ખ્યાલ બાંધવો. એટલે કે ટૂંકમાં એ ચિત્ર એમની નજર સામે હમણાં જ દેખાતું હોય તેમ તે કહી રહ્યા હતા. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે બચ્ચા શું કરી રહ્યા? અલીભાઈએ જવાબ આપ્યો, દે વર પ્લેઇંગ. બંને બચ્ચા રમી રહ્યા. ઈચ વન ક્રાઉચડ ઓન ધ સ્નો. હવે ક્રાઉચનો મતલબ થાય ભાંખોડિયા ભરવા. તેવું કહે છે કે બંને એકબીજા સામે શું કરતા હતા? તો ક્રાઉચિંગ કરતા, એટલે ભાંખોડિયા ભરતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. તો તેઓ બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાડતા બરફ ઉપર ગલોટિયા ખાઈ રહ્યા. બંને લીલા રંગની આંખો, એકબીજા સામે સુંદર લીલા રંગની આંખો ઉલાડતા બરફ ઉપર ગલોટિયા મારી રહ્યા હતા, ભાંખોડિયા ભરી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. પછી શું કર્યું? તો એકે બીજા ઉપર કૂદકો માર્યો. They would wrestle for a while, growling softly. તેઓ થોડીક કુસ્તી કરતા. રેસ્ટલનો મતલબ થાય કુસ્તી કરવી, અને ગ્રોલિંગનો મતલબ થાય કે ગલોટિયા મારવા, ગુરકવું. બંને એકબીજા સામે ગુરકતા હતા. They would crouch again and wrestle again. તેઓ વારંવાર ગુલાટિયા મારતા હતા અને કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ અ ફન. ખરેખર તેમને નિરખવું એક લાહવો હતો, આનંદ હતો.
But I was worried too because the mother leopard could not be seen anywhere. પરંતુ અલીભાઈ ખૂબ જ ચિંતા કરી રહ્યા હતા કારણ કે તેમની માતા છે જનેતા મધર લેપર્ડ ક્યાંય આજુબાજુ દેખાતા ન હતા. The mother is very ferocious when she is with her cubs. Ferocious નો મતલબ થાય હિંસક. એટલે લેખક અલીભાઈ જાણે છે કે જ્યારે બચ્ચા ધરાવતી માદા ભયંકર હિંસક હોય છે, જ્યારે બચ્ચાની સાથે હોય છે, કબ્સનો મતલબ બચ્ચા થાય, ત્યારે આ માદા ખૂબ જ હિંસક હોય છે. Then what happened? asked નીલમ. પછી શું થયું? નીલમે પૂછ્યું. અલીભાઈ જવાબ આપે છે, વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલીનો મતલબ પેટ થાય. અલીભાઈ કહે છે કે વારું, હું તો પેટના બળે જમીન ઉપર ઊંધો પડ્યો જ રહ્યો. પેટના બલ ઉપર જમીન ઉપર ઊંધા પડ્યા રહે છે. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. અલીભાઈ કહે છે મને બીક હતી કે માદા ક્યાંય આસપાસ જ હશે તો. સુન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પછી મેં એક વિચિત્ર ઘટના જોઈ. એટલામાં તો મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ એ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અચાનક એક કદાવર કાળું રીંછ ઘુરકિયા કરતું વૃક્ષો પાછળથી આવતું દેખાયું. વૃક્ષોની પાછળથી એક હ્યુજ બ્લેક બિયર એટલે કે કદાવર વિશાળ એક રીંછ છે એ વૃક્ષો પાછળથી ગ્રોલિંગ કરતું, ગ્રોલિંગ એટલે ઘુરકિયા કરતું આવતું દેખાયું. એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ. અને બચ્ચા તરફ ધસી ગયો, દોડી ગયો. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અલીભાઈ કહે છે કે મને હવે મારા કરતાં પેલા બચ્ચાની વધારે ચિંતા થવા લાગી. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. મિત્રો deafening નો મતલબ થાય બહેરા કરી નાખતું અને રોર એટલે ગર્જના. તો અલીભાઈ કહે છે કે હવે પડવારમાં તો મેં મારી થોડાક મીટર દૂર જ કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ત્રાડ સાંભળી. થોડેક મીટર દૂર કાન ફાડી નાખે તેવી આક્રોશજનક પેલી ત્રાડ ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ એપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયરલી હ્યુજ રોક. મારા ભય અને આશ્ચર્ય સાથે મેં મોટી સફેદ હિમચિત્તાની માદા, મધર સ્નો લેપર્ડ એટલે મોટી સફેદ હિમમાં બરફમાં ફરતી આ માતા છે એ નજીકના મોટા ખડક ઉપર નીચે કૂદતી દેખાય. નિયરલી હ્યુજ રોક, ખૂબ જ નજીકના મોટા ખડક ઉપરથી આ માદા મધર સ્નો લેપર્ડ કૂદતા દેખાય છે. એ કેટ જાતનું પ્રાણી છે એટલે અહીંયા વ્હાઇટ કેટ એવું લખ્યું છે. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુને ઉદ્ગાર કર્યો, અરે ભગવાન, હે ભગવાન. હાઉ હોરિફાઇંગ એડેડ નીલમ. નીલમે ઉમેર્યું, કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલીનો મતલબ થાય અધીરાઈપૂર્વક. માતાએ અધીરાઈપૂર્વક કહ્યું કે ચૂપ રહો, ચૂપ મરો. વોટ હેપન્ડ ધેન? પછી શું થયું? તો જો સ્નો લેપર્ડ, મધર સ્નો લેપર્ડ તેના બે બચ્ચાને બચાવવા માટે ત્યાં કૂદે છે પેલા રીંછની સામે. થેન્ક ગોડ આઈ વોઝ વેરી લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન ધ કબ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. હાશ ભગવાન, ભગવાનનો પાડ માનું છું, એટલો નસીબદાર હતો કે પેલી માદાની નજર તેના બચ્ચા ઉપર જડાયેલી હતી એટલે તેણે મારી તરફ ઊંચી કરીને જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. પલવારમાં જ
ક્ષણવારમાં તો માદા ચિત્તા છે તે પોતાના બચ્ચાને બચાવવા માટે પેલા રીંછ ઉપર કૂદી પડી, ત્યાં પહોંચી ગઈ, પ્રોટેક્ટ કરવા માટે ત્યાં કૂદી પડે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફાયરસલી એન્ડ ફિયરલેસલી. સ્પ્રિંગિંગ અપ એટલે કૂદકો મારવો, ફાયરસલી એટલે ખૂબ જ જંગલી રીતે, હિંસક રીતે, અને ફિયરલેસલી એટલે નિડરતાથી. એવું કહે છે કે હવામાં કૂદકો મારીને, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં કૂદકો મારીને તે ડર્યા વગર જનૂનપૂર્વક પેલા રીંછ ઉપર પડી. ડર્યા વગર જનૂનપૂર્વક પેલા બિયર ઉપર કૂદે છે. લેન્ડ સ્ટ્રેટ એટલે સીધી તેના ઉપર પડે છે. ધ બેયર લોસ્ટ ઇઝ બેલેન્સ, પેલો રીંછ પોતાનું સંતુલન ગુમાવે છે. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. મિત્રો, વાયોલન્ટનો મતલબ થાય હિંસક, બીસ્ટનો મતલબ થાય પ્રાણી, અને રોલિંગ ડાઉન એટલે ગબડવું. બંને હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ ઉપર એકબીજા ઉપર ગુલાટો મારતા ગબડે છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલિંગ એટલે ગુલાટિયા મારવા. સ્નોઈ સ્લોપ. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. મતલબ કે બંને હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ ઉપર એકબીજા ઉપર ગુલાટો મારતા અને મોટા ધબાકા સાથે સાંકડા ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી ગબડતા જ રહ્યા. તો ત્યાં સુધી બંને શું કરે છે? ગબડે છે. આઈ ક્રેન્ડ માય નેક. મિત્રો, ક્રેનનો મતલબ થાય કે હું મારી ગરદનને શું કરું છું? તો મારી ગરદનને લંબાવું છું. ક્રેનનો મતલબ થાય જોવા માટે લંબાવવી. તો અલીભાઈ પોતાની ગરદનને જોવા માટે લંબાવે છે. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ. ફ્રાઇટન્ડ એટલે ડરી ગયેલા બચ્ચા, અને પેલા ડરી ગયેલા બચ્ચા પણ જોવા માટે પોતાની ડોક લંબાવે છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. ઇન્સ્ટિંક્ટનો મતલબ થાય સ્ફૂર્ણા, સહજ વૃત્તિ. પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અપ ટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંહ. રામસિંહે કહ્યું કે અલીભાઈ તેના બચ્ચા માટે હંમેશા માતા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. એ પણ પોતે માતા જ છે, એટલે માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોવા લાગી. નેક્સ્ટ પેરેગ્રાફ. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ પાછી વાતો ચાલુ રાખી. ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. હિન્ડ એટલે પાછળના પગ. પેલું કદાવર રીંછ જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું. 3 times the size of mother leopard. પેલું કદાવર રીંછ જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું તે તેના પાછળના પગ ઉપર ઊભું થઈ ગયું. He stretched out his big paws. સ્ટ્રેચ આઉટનો મતલબ થાય લંબાવવું, અને પોનો મતલબ થાય પંજો. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ. નેલનો મતલબ થાય નખ, નહોર. તેણે તેના મજબૂત તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. He showed his teeth and growled. તેણે તેના દાંત બતાવ્યા અને ઘુરકિયા કરવા લાગ્યું. The mother snow leopard looked at him for a second. માદા ચિત્તાએ તેના તરફ 1 સેકન્ડ જોયું.
snarled and with a leap knocked down the black monsters. સ્નાર્લનો મતલબ થાય શિકાર કરવા જતા ગુરકવું. પછી એ પણ ગુરકે છે અને શું કરે છે તો એ પણ ગુરકવા લાગ્યું અને ગુસ્સાથી ત્રાડ પાડી અને એક જ કૂદકામાં પેલા કાળા કદાવર પ્રાણીને ભોંય ભેગું કરી દીધું. બરોબર. સ્નેલ્ડ એન્ડ વિથ અ લીપ ડાઉન knocked down with the black monster. મોન્સ્ટર એટલે આમ તો રાક્ષસ થાય પણ અહીંયા કાળું કદાવર રીંછ. આ મધર લેપર્ડ છે એક જ પંજામાં પેલાને ભોંય ભેગું કરી દે છે. The whole valley echoed with the sound of their fight. તેમની આ લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડવા લાગ્યા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. માંદા ચિત્તા સ્ફૂર્તિલી હતી. The snow leopard was swift. Swift એટલે સ્ફૂર્તિલી હતી અને રીંછની કાળી રૂવાટીના ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદે જતી હતી. શું કરતી હતી? જમ્પડ એબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ એટલે આમથી તેમ કૂદે જતી હતી. ટીયરિંગ અવે, ટીયરિંગ અવેનો મતલબ થાય ચીરા કરી નાખો, ફાડી નાખો. બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. બિયરની રીંછની આ જે કાળી ચામડી છે, કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદી જતી હતી. The bulky and slow bear failed to injure his enemy. બલ્કીનો મતલબ થાય કદાવર, મોટું, વિશાળ. આ ભારે શરીરવાળું અને શિથિલ રીંછ તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હતું, નાકામયાબ રહ્યું હતું. The fight lasted for about 10 minutes. આ લડાઈ લગભગ 10 મિનિટ ચાલી. પણ આ રીંછ છે આ લડાઈમાં હારી ગયો, તેના દુશ્મનને ઇન્જર કરવામાં નિષ્ફળ ગયો. The bear was bleeding here and there. બ્લીડિંગ એટલે લોહી લુહાણ. રીંછને ઠેક ઠેકાણે લોહી નીકળી રહ્યું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. જ્યારે પણ માંદા ચિત્તા હુમલો કરતી હતી ત્યારે તેનું મોં બચાવવા રીંછ પોતાના વિશાળ પંજા આગળ ધરતું હતું. The bear was now trying to escape to save his life. રીંછ હવે પોતાનું જીવન બચાવવા માટે દોડવાનો પ્રયત્ન, ભાગવાનો પ્રયત્ન કરતું હતું. રીંછ પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરતું હતું. They both moved further and further till they disappeared around the huge mountain. Disappear નો મતલબ થાય અદ્રશ્ય થવું. તો તે બંને વિશાળ પર્વતની પેલી કોર અદ્રશ્ય ન થયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા. They both moved further and further. Moved further and further એટલે આગળ ને આગળ વધતા રહ્યા. ક્યાં સુધી? જ્યાં સુધી આ વિશાળ પર્વતમાં બંને અદ્રશ્ય ન થયા ત્યાં સુધી. I could not see them for a while. અલીભાઈ કહે છે કે એક ક્ષણ તો હું એમને જોઈ ન શક્યો. But I could hear the growls and snarls. Growls and snarls એટલે ગુરકવાનો અને ત્રાડનો અવાજ. હું તેમને થોડી વાર તો જોઈ શક્યો નહીં, પરંતુ તેમના ગુરકવાના અને ત્રાડના અવાજને સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. Valley એટલે ખીણ. ફરી એકવાર આખી એ ખીણ નીરવ થઈ ગઈ, શાંત થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. પેલી માદા છે ફરી દેખાઈ, મધર લેપર્ડ. માદા ચિત્તા ફરીથી દેખાઈ અને પોતાના બચ્ચા તરફ દોડી ગઈ. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear.
તે વારંવાર બચ્ચાને સૂંઘવા લાગી અને ચાટવા લાગી. લીક એટલે ચાટવું. કદાચ એ સુનિશ્ચિત કરવા કે પેલા રીંછે તેમને કોઈ હાનિ પહોંચાડી નથી ને, એક શ્યોર કરવા માટે કે રીંછે તેમને હાનિ તો નુકસાન તો પહોંચાડ્યું નથી ને. Then three them climbed up the mountain and disappeared. પછી આ ત્રણેય શું કરે છે? પર્વત ઉપર ચડીને અદ્રશ્ય થઈ ગયા. ડિસએપિયરનો મતલબ થાય અદ્રશ્ય થયું. નીલમ સે યુ મસ્ટ હેવ ફીલ્ડ વેરી રિલીવ્ડ. રિલીવ એટલે રાહત થઈ, શાંતિ થઈ. તમને ઘણી રાહત થઈ ગઈ હશે નહીં? નીલમે પૂછ્યું. ક્વાઇટ. ક્વાઇટનો મતલબ થાય તદ્દન, ચોક્કસ. આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એ જ સ્થિતિમાં થોડી વાર નીચે પડી રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ્સ. અને આ ફેમિલીને જંગલમાં અદ્રશ્ય થતો જોતો રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ. પૂંછડીઓ હલાવતા તે ચિત્તા પરિવારને જંગલમાં ઓજલ થતા, અદ્રશ્ય થતા નિહાળી રહ્યો. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અલીભાઈ કહે છે, મેં પણ આ ત્રણેય પ્રાણીઓ સામે પોતાનો હાથ લંબાવીને હલાવીને અલવિદા કર્યો. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઇગરલી. ઇગરલી એટલે આતુરતાથી. પરંતુ પેલા રીંછનું શું થયું? અર્જુને આતુરતાથી પૂછ્યું. ગોડ નોઝ. અલીભાઈ કહે છે, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ કમિંગ ઓફ ધ બેયર વોઝ અ બ્લેઝિંગ ફોર મી. હું તો ફક્ત એટલું જ જાણું છું કે રીંછના આવવાનું મારા માટે આશીર્વાદ રૂપ નીવડ્યું. બ્લેઝિંગનો મતલબ થાય આશીર્વાદ. એટલા માટે આ પાઠનું નામ શું છે? વન્ય જીવન રક્ષક. એટલે કે આ રીંછ છે એ વન્ય પ્રાણી છે. એ રીંછનું આવવું તેના માટે જીવન રક્ષક બની ગયું, બ્લેઝિંગ બની. ધ બિયર વોઝ અ બ્લેઝિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. કારણ કે તેણે ખરેખર મારો જીવ બચાવ્યો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં બચ્ચાઓને અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. તે ભગવાનનો આભાર માને છે કે બચ્ચાઓએ ખરેખર તેમનું જીવન, પેલા રીંછ છે તેનું ખરેખર જીવન બચાવ્યું. તો મિત્રો, આ આપણો પાઠ હતો જેનું નામ હતું વાઇલ્ડ સેવિયર, વન્ય જીવન રક્ષક. એટલે કે અલીભાઈને રીંછનું આવવાનું ઈશ્વરના આશીર્વાદ સમાન લાગે છે, કારણ કે રીંછે જ તેમના જીવનને બચાવ્યું. રીંછ તેમના માટે જીવન રક્ષક પુરવાર થયું. રીંછ ખરેખર તેમના માટે જીવન રક્ષક સાબિત થાય છે. તો જાકો રાખે સાહિયા માર શકે ન કોઈ. ભગવાન જેને બચાવે તેને કોઈ મારી શકે નહીં. તો મિત્રો, આ પાઠ હતો. આપણે એની સમજણ કેળવી. હવે આપણે એની એક્ઝામ બેઝડ પ્રેક્ટિસ છે એ વર્કબુકમાંથી કરીશું. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલી. ઓકે, બાય.